નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદની વિદાય એ ક્યાંક ને ક્યાંક અટકી ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદનો આજે નવો રાઉન્ડ 16મી 17મી તારીખથી શરૂ થયો છે. તે અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખૂબ ભારે વરસાદ નોંધાયો છે અને આ પછી મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ ઝાપટા નોંધાયા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. આવતીકાલથી આપણા સૌનો એક પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. આજે છે તારીખ 21, રવિવાર છે. વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે કે આજના દિવસે ગુજરાતમાં બરોડાની જે આસપાસના જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદની આજુબાજુ પણ ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં આ સુરત અને જે વલસાડનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે જાણીએ કે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ સૌરાષ્ટ્રના જે ભાગ છે જેમ કે ભાવનગર છે, અમરેલી છે અને આ પછી ગીર સોમનાથ જે જિલ્લો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ આજે પડી શકે છે. આ પછી સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે જેમ કે જુનાગઢ છે, આ બાજુ જામનગર આવે છે, દ્વારકા આવે છે અને સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જે ગોધરા છે, ખેડા, આણંદ છે અને ઉપર જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે આ અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આમ આજના દિવસે સૌરાષ્ટ્રમાં વિન્ડી મોડલ ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યું છે. વાત કરીએ હવે આવતીકાલની એટલે કે 22મી તારીખની, તો 22મી તારીખના દિવસે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને જે સુરત અને વલસાડનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો ભાવનગરનો વિસ્તાર છે, આ બાજુ મોરબીનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને જુનાગઢ, જામનગર અને દ્વારકામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે એટલે કે 22મી તારીખના દિવસે. આવતીકાલે નવરાત્રિનો પહેલો દિવસ છે ત્યારે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં જે છે એ વરસાદના હળવા ઝાપટા પડી શકે છે અને આ પછી આવતીકાલે એટલે કે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ ભાવનગરની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે અને ભરૂચનો વિસ્તાર છે, સુરતનો વિસ્તાર છે, ઇવન બરોડાનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે. હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે મંગળવારની, તો મંગળવારે એટલે કે 23 તારીખે મંગળવારના રોજ 23 તારીખે બરોડાની જે આસપાસનો જે વિસ્તાર છે, ભરૂચનો વિસ્તાર છે અને સુરતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમે અહીંયા મરૂન કલર જોઈ શકો છો, વિન્ડી મોડલ બતાવી રહ્યું છે પરમ દિવસ માટે. અને આ પછી સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે જેમ કે ગીર સોમનાથનો વિસ્તાર છે, જુનાગઢનો વિસ્તાર છે, પોરબંદરનો વિસ્તાર છે અને દ્વારકામાં પણ સાથે જ જામનગરમાં ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા પડી શકે છે અને આ પછી દક્ષિણ ગુજરાતમાં જે વલસાડનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસ માટે અને મધ્ય ગુજરાતમાં આ દાહોદની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે. હવે આપણે વાત કરીએ હવામાન ખાતાની આગાહીની, તો હવામાન ખાતાની આગાહીની મદદથી આપણે સમજીશું કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. આ તમે સ્ક્રીન પર હવામાન ખાતાની આગાહી જોઈ શકો છો. ગુજરાતમાં આજે એટલે કે 21મી તારીખ માટે સૌરાષ્ટ્રના જે જિલ્લા છે, મધ્ય ગુજરાતના જિલ્લા છે, ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હવામાન ખાતાએ યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે. વાત કરીએ હવામાન ખાતાની આગાહીની, તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ પછી બોટાદ,
રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર માટે. અને આ પછી વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ છે. આ પછી અમદાવાદમાં પણ. અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મહીસાગર માટે. તો દક્ષિણ ગુજરાતમાં બરોડા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. વાત કરીએ ઉત્તર ગુજરાતના જે 3 જિલ્લા છે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા અને કચ્છ માટે કોઈ પણ વોર્નિંગ ઇસ્યુ કરવામાં આવી નથી, કેમ કે હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના આ જે 3 જિલ્લા છે ત્યાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. પરંતુ હજુ પણ જે મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની બાકી છે. અને ચોમાસાની આ વિદાય ક્યાંક ને ક્યાંક અટકી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. હવે વાત કરીએ આવતીકાલની. તો આવતીકાલ એટલે કે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. તો નવરાત્રીના પ્રથમ દિવસે 22 તારીખે હવામાન ખાતાએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર અને આ પછી જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર માટે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને આ પછી અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર માટે પણ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નવરાત્રીના પ્રથમ દિવસે આ જે સ્થળો છે, સૌરાષ્ટ્રના આ જે જિલ્લા છે, ઇવન ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી સહિત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે. તો હાલમાં તો તમારા ગામ, શહેર અને તાલુકામાં વાતાવરણ કેવું છે, વરસાદ કેવો પડી રહ્યો છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.